જે પ્રકારે સૌપ્રથમ તો રાજકોટમાં જે ઘટના બની છે એને અમે ભારતીય જનતા પાર્ટી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ નમો ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લું અમારું આ ત્રીજું વર્ષ છે. ડૉક્ટર વિજયભાઈ શાહજીના અધ્યક્ષતામાં તેમણે કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્યકર્તા ખેલ ભાવનાથી રમી અને ખેલ ભાવનાથી રાષ્ટ્ર ભાવના જાગતી હોય છે એને ધ્યાનમાં રાખી અને આ ટુર્નામેન્ટ રમવામાં જઈ રહી છે. કુલ મળીને 32 ટીમો, વોર્ડ સંગઠન સાથે સાથે શહેર સંગઠન, મોરચાની ટીમો, કાર્યાલયની ટીમો અને જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ ટીમ આમાં રહેશે અને એમના માધ્યમથી કુલ મળીને 32 ટીમો આમાં ભાગ લીધો છે અને બહેનોની ટીમ પણ અમે રમાડવા જઈ રહ્યા છે. એટલે સંગઠનની ભાવનાથી આ એક બધા ભેગા થાય અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે અમારા પ્રમુખ સાહેબ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે અને અમારી ટીમ અશોકભાઈ ચૌધરી, કેતનભાઈ પટેલ, સાથે સાથે કુશલભાઈ શાહ, હર્ષલભાઈ અને અમારી મહામંત્રી શ્રી જસવંતસિંહજી, આ બધાનો સાથ સહકાર મળી 19 વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. કુલ મળીને 7 દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે. રવિવારે અમારી ગ્રાન્ડ ફિનાલે રહેશે. 2 સેમિફાઇનલ અને 1 ફાઇનલ રહેવાની છે. રાજકોટ બાદ આ ટુર્નામેન્ટ કરવું કેટલું યોગ્ય? ટુર્નામેન્ટની અમે સાદગી પૂર્ણ કરી રહ્યા છીએ. ટુર્નામેન્ટની વાત છે એ અમે જે તમે કીધું છે એ પ્રમાણે અમે વિશે એમની ચર્ચા કરી. દુઃખદ ઘટના છે. અમે બધા સાદગીથી ના એ વિષય અમારો